નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો એવરીબડી? મજામાં? ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જોડાઈ જાઓ. નવા ચેપ્ટર ની શરૂઆત કરવી છે. ભૂતકાળ થોડોક બાકી છે મને ખબર છે, પણ આજે મેં ટોપિક નવા ચેપ્ટર નો ઓછો લીધો છે અને ગઈકાલનો જે ટોપિક બાકી છે ને એને આજે આપણે ફિનિશ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છો એવરીબડી? મજામાં ને? સરસ. ચાલો જરા મૂકી દો આંકડો, કેટલા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે, તો આપણે ફટાફટ આગળ ચાલવાની સમજ પડે. ઓકે 130 129. સરસ. ચાલો એવરેજ બંધાઈ ગઈ છે એમ ને? આપણે કહેવાય ને એવરેજ, ઓલી ગાડીમાં કેમ વધુ પેટ્રોલ ખાતી હોય તો એવરેજ બંધાઈ દે, એમ આપણે એવરેજ બંધાઈ ગયેલી છે 130 131. ઓકે વિદ્યાર્થી મિત્રો, નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9, આંતરિક વેપાર. બહુ નાનું અને ઈઝી ચેપ્ટર છે, એકદમ નાનું અને ખૂબ જ ઈઝી ચેપ્ટર છે. બાળકો, આંતરિક વેપાર એટલે ઇન્ટરનલ ટ્રેડ, એવો વેપાર. જો આપણે ભારતમાં રહીને બોલતા હોય ને આંતરિક વેપાર, એટલે જે વેપાર ભારતની સરહદની અંદર થાય છે, ઇન્ડિયાની જ્યાં જ્યાં બોર્ડર આવે એ ઇન્ડિયાની બોર્ડરની અંદર જે વેપાર થાય વિદ્યાર્થી મિત્રો, એને આંતરિક વેપાર કહેવામાં આવે છે. આંતરિક વેપાર એટલે ઇન્ટરનલ ટ્રેડ. પછી એમાં રાજ્ય, સમજો નાના પાયેથી આપણે લઈએ બાળકો, તો શહેર શહેરની વચ્ચે વેપાર થાય, રાજ્ય જિલ્લા જિલ્લાની વચ્ચે વેપાર થાય, તાલુકા તાલુકાની વચ્ચે વેપાર થાય, રાજ્ય રાજ્યની વચ્ચે વેપાર થાય, અને વિદ્યાર્થી મિત્રો આખા દેશમાં વેપાર થાય, પણ દેશની અંદર વેપાર થાય એને કહેવાય આંતરિક વેપાર, ઇન્ટરનલ ટ્રેડ. તો દેશની અંદર જે વેપાર થાય છે, ઇન્ટરનલ જે ટ્રેડ થાય છે, એના વિશે આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ. ઓકે, ફટાફટ. આજે કોન્ટેન્ટ બહુ ઓછો લીધો છે આ ચેપ્ટરનો, ગઈકાલનું જે 8મું ચેપ્ટર છે મેં તમને કીધું હતું થોડુંક બાકી છે, સમયની થોડીક આપણને મર્યાદા નડી ગઈ હતી, એ આજે આપણે ફિનિશ કરશું. પણ પહેલા શું છે કે મેન જે આપણો ટોપિક છે એ લઈ લઈએ. ઓકે, કે પેલા વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રસ્તાવના. સીધા બે સીધા, આમ ટેવ પડી ગયો સાહેબ ને, શું છે કહેવાની, સીધા બે જાવ ટટાર, ભણવાનું ધ્યાન હવે. હા એમ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા કે નાણાંનો વિનિમય. વિનિમય એટલે આદાન પ્રદાન. બાળકો, વિનિમય એટલે આદાન પ્રદાન, આપલે. બાળકો, અહીંયા જે વ્યાખ્યા આપી ને એ વેપારની છે, આંતરિક વેપારનું હજુ નથી કીધું. વેપાર એટલે વસ્તુ કે સેવા, કોઈ પણ વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ સેવા કે નાણાંનો વિનિમય એટલે વેપાર. બાળકો, વેપારનો હેતુ ગ્રાહકોને વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. પહેલા તો યાદ રાખજો, કોઈ પણ વેપાર કરનાર વ્યક્તિને શું કહેવાય? વેપારી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? વેપાર કરનાર વ્યક્તિને કહેવાય વેપારી. અને દરેક વેપારીનું વેપાર કરીને વેપાર કરવાનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. દરેક વેપારીનો વેપાર કરવાનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. તો બાળકો, વેપાર એટલે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ, સેવા કે નાણાંનો વિનિમય એટલે વેપાર. વેપારનો મુખ્ય હેતુ છે ગ્રાહકોને યોગ્ય વસ્તુ આપવી, ગ્રાહકોની જરૂરિયાતોને સંતોષી શકાય. યસ દિવ્યા, તમે લેટ જોઈન થયા છો. હમણાં થોડી વાર પહેલા હું કહી ચૂક્યો છું
કે 9મું ચેપ્ટર મેં શરૂ કર્યું, આનો કોન્ટેન્ટ હમણાં પૂરો થાય એટલે 8મા ચેપ્ટરનો જે થોડોક પોર્શન બાકી છે હમણાં આપણે ફિનિશ કરવાના છીએ આજે. સમજાય છે? તો બાળકો, વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડી નફો મેળવવાનો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો આ વેપાર એટલે કે આવા વ્યવહારો, જેને ખરીદ વેચાણના વ્યવહાર કહેવાય. વેપાર એટલે સિમ્પલ, શોર્ટ એન્ડ સ્વીટ ભાષામાં ખરીદ વેચાણના વ્યવહારો. આવા વ્યવહારો દેશની ભૌગોલિક સીમાઓની અંદર એટલે દેશની સરહદની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો કે રાજ્યો વચ્ચે થતા હોય તો તેને આંતરિક વેપાર કહે છે. આ થઈ ગઈ આપણી આંતરિક વેપારની વ્યાખ્યા. જે ખરીદ વેચાણ દેશની ભૌગોલિક સીમાઓની અંદર જુદા જુદા વિસ્તારો, જુદા જુદા પ્રદેશો કે જુદા જુદા રાજ્યો વચ્ચે થતો હોય તેને આંતરિક વેપાર કહેવાય. સિમ્પલ વસ્તુ એ છે કે દેશની ભૌગોલિક સીમાઓની અંદર મેન વસ્તુ એ છે. પછી ભૌગોલિક સીમાઓની અંદર ભલે તાલુકા વચ્ચે થાય, રાજ્ય વચ્ચે થાય, જિલ્લા વચ્ચે થાય, પણ દેશની બોર્ડર, દેશની સરહદ, દેશની ભૌગોલિક સીમાની અંદર થાય તેને આંતરિક વેપાર કહે છે. બાળકો, દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી, જેના કારણે ઉત્પાદકો દેશમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો પોતાનું ઉત્પાદન પહોંચાડે છે, તેને આંતરિક વેપાર કહે છે. બાળકો, વસ્તુ શું છે ખબર? આખો સમજો આપણો ભારત દેશ છે, પણ આટલો મોટો આપણો દેશ છે તો એક જ જગ્યાએથી બધી વસ્તુ મળી રહેતી નથી. એક જ જેથી બધી વસ્તુ મળી રહેતી નથી. દેશમાં બાળકો કુદરતે છે ને બધું થોડું થોડું અલગ અલગ રાજ્યોમાં બાંટી દીધું છે. જેમ કે પેટ્રોલિયમ, અમુક પ્રમાણમાં પેટ્રોલિયમ છે ને વિદ્યાર્થી મિત્રો જામનગર રિફાઇનરીમાં નીકળે છે, જે રિલાયન્સ વાળા કાઢે છે. આપણે અમારે અહીંયા સુરતમાં છે ને હજીરા છે, હજીરા પોર્ટ જેને કહેવાય. વર્ષો પહેલા પોર્ટ હતું, બંદર, મગદલ્લા બંદર. તો હજીરા છે ને બાળકો, સીએનજી જે ગેસ આવે ને, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, એ ગેસ જમીનમાંથી નીકળે છે. તો બોલો, બધા રાજ્યો એવા છે જ્યાં જમીનમાંથી ગેસ નીકળતો હોય? નહીં. તો આવા સંજોગોમાં શું છે બાળક? કુદરતી સાધન સંપત્તિ છે ને એની કુદરતે ભગવાને અસમાન વહેંચણી કરી છે આખા દેશમાં. અમુક વસ્તુ અમુક જગ્યાએથી મળી આવે છે. જેમ કે માર્બલ પથ્થર ક્યાંથી મળી આવે છે વિદ્યાર્થી મિત્રો? સૌથી સારો, શ્રેષ્ઠ, બેસ્ટ માર્બલ પથ્થર ક્યાંથી મળી આવે છે? રાજસ્થાનમાંથી. તમે જો મોટા મોટા આલિશાન મંદિરો બને છે, આપણા ઘરમાં જે માર્બલના પથ્થરો છે, આ બધો પથ્થર રાજસ્થાનમાંથી મળી આવે છે. તો રાજસ્થાનને કુદરતે એ સાધન સંપત્તિની દેણ આપી છે. તો કહેવાનો મારો મતલબ શું છે? હવે બોલો, ગુજરાતમાં મારે મંદિર બનાવવું હોય તો પથ્થર ક્યાંથી લાવવો પડે? રાજસ્થાનથી. સ્વાભાવિક છે. ઓકે, તો કહેવાનો મારો મતલબ શું છે કે કુદરતી સાધન સંપત્તિ છે ને એને અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય નથી. એટલે આખા દેશમાં એક જ પ્રકારનું ઉત્પાદન થાય એવું શક્ય નથી. દરેક જગ્યાએ જે ભૌગોલિક જગ્યા છે, જેમ કે હું વાત કરું કે અસમ, તો આસામ જે છે બાળકો, એની ચા ફેમસ છે. બોલો, આપણે ગુજરાતમાં કોઈ એવો ખૂણો છે ત્યાં ચા પાકે છે? પણ ગુજરાતના બાળકો ડીસાના જે બટાકા છે એ આખા દેશમાં ફેમસ છે. એવી રીતે ગુજરાતનો ચરોતર પ્રદેશ છે, ત્યાં તમાકુનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. કહેવાનો મારો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? હાલો, સફરજન ક્યાંથી મળે? બોલો, સફરજન કુદરતે આપેલું છે. તો જમ્મુ અને કાશ્મીરમાં, ગુજરાતમાં સફરજન નથી થતા. લ્યો, તો કહેવાનો મતલબ શું છે? કુદરતે બધું જે સંપત્તિ હતી અલગ અલગ જગ્યાએ બાંટી દીધી છે. તો હવે આખા દેશમાં બોલો, ગુજરાતમાં બેઠા બેઠા સફરજન ખાવાનું મન થાય તો એ સફરજન ક્યાંથી લાવવા પડે? કાશ્મીરમાંથી. તો એને કહેવાય ગુજરાત રાજ્યનો કાશ્મીર રાજ્ય સાથેનો વેપાર. માર્બલના પથ્થરની જરૂર પડે તો માર્બલ રાજસ્થાનથી લાવવો પડે, એને કહેવાય રાજસ્થાનની ગુજરાત રાજ્યની સાથેની ખરીદ વેચાણના વ્યવહારો. ક્લિયર થાય છે? તો બાળકો,
જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા ગ્રાહકો પોતાનું ઉત્પાદન અલગ અલગ જગ્યાએ પહોંચાડે એને કહેવાય આંતરિક વેપાર. રાજસ્થાન વાળા છે એ માર્બલ નું ઉત્પાદન કરીને અલગ અલગ બધા રાજ્યોમાં દેશની અંદર દેશની બહાર ન જવાનું, દેશની અંદર અલગ અલગ રાજ્યોમાં પહોંચાડે તો એને કહેવાય આંતરિક વેપાર. કાશ્મીરના સફરજન અલગ અલગ રાજ્યોમાં પહોંચાડે તો એને કહેવાય આંતરિક વેપાર. સમજાય છે? ક્લિયર થાય છે? ડ્રાય ફ્રૂટ્સમાં કાજુ લઈ લો તો કાશ્મીરમાં કાજુનું ઉત્પાદન થાય તો અલગ અલગ રાજ્યોમાં. કાશ્મીરમાં કેસર બધે નથી પાકતું, ઠંડા પ્રદેશોમાં પાકતું. કહેવાનો મારો મતલબ શું છે કે જે વિસ્તારમાં જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એ ભારત દેશના અનેક વિસ્તારોમાં પહોંચાડે એને કહેવાય આંતરિક વેપાર. બાળકો અર્થ જોઈએ. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. શોર્ટ અને સ્વીટ વ્યાખ્યા છે. દેશની ભૌગોલિક સીમાઓની અંદર બાળકો જો અહીંયા શું છે, નકશો જે આપણો ભારત દેશનો દોરેલો છે બાળકો, તો આ જે નકશાની આ જે બોર્ડર છે એ બોર્ડરની બહાર ભૂલથી જવાનું નથી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થાય છે? બોર્ડરની બહાર જવાનું નથી. બોર્ડરની અંદર ને અંદર તમે જે વેપાર કરો છો, ખરીદ વેચાણના વ્યવહારો કરો છો એને કહેવાય આંતરિક વેપાર. તો આંતરિક વેપારનો અર્થ છે દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે વિદ્યાર્થી મિત્રો એને કહેવાય આંતરિક વેપાર. દેશની ભૌગોલિક સીમાઓની અંદર થતો વેપાર એટલે આંતરિક વેપાર. ક્લિયર થાય છે? આંતરિક વેપારમાં જે તે દેશનું ચલણ, તોલમાપ, વેપારી રીત રસમો તેમજ કાયદાકીય બાબતો સમાન હોય છે. આંતરિક વેપારનો મેઇન ફાયદો શું ખબર? દેશનું ચલણ. હવે આપણા દેશનું જે ચલણ છે રૂપીસ એ આપણા આખા દેશમાં ચાલે. રાજસ્થાનમાં જઈને 100 રૂપિયાની નોટ કાઢીને આપો તો ના નો પડે. પંજાબમાં જઈને બાળકો 500 રૂપિયાની નોટ આપો તો ના નો પડે. તોલમાપ. તોલમાપ એટલે વજનના જે માપ છે એ આખા ભારતમાં કેવા છે? સરખા. પછી બાળકો વેપારી રીત રસમો. એક મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. તો બાળકો વેપારી જે રીત રસમો છે એ કાયદાકીય બાબતો, આ બધી બાબતો કેવી છે? સમાન છે. તો બાળકો આ ફાયદો છે આંતરિક વેપાર. આંતરિક વેપારમાં માલની હેરફેર સરળ હોવાને કારણે સમય ઓછો લાગે છે અને જોખમ ઓછું હોય છે. તેમજ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક સરળતાપૂર્વક સાધી શકાય છે. સ્વાભાવિક છે કે ભાઈ આપણે વિદેશ વેપાર કરવો હોય તો આપણી પાસે બે જ માધ્યમ છે, હવાઈ અને જળ. જળ માધ્યમથી જહાજો દ્વારા આપણે ખરીદ વેચાણ કરી શકીએ અને હવાઈ માર્ગ મારફતે વસ્તુની લેતી દેતી હેરફેર કરી શકીએ. પણ આંતરિક વેપારમાં અનેક સાધનો છે, જેમાં ટ્રક, ટ્રેન, મોટા મોટા સાધનો લખીએ ટ્રક, ટ્રેન, પછી નાના નાના ડિસ્ટ્રીબ્યુશન માટે ટેમ્પો છે. આ બધા હેરફેરના અલગ ઘણા બધા સાધનો છે જેથી વેચનાર અને ખરીદનાર સરળતાથી વેપાર કરી શકે. અને આંતરિક વેપારમાં બાળકો જોખમ ઓછું છે. વિદેશ વેપારમાં હવાઈ માર્ગ મારફતે જહાજ આવતું હોય તો નહીં ડૂબે એની કઈ ગેરંટી હોતી. જોકે આંતરિક વેપારમાં એક્સિડન્ટની સંભાવના શક્ય છે પણ નુકસાનનું પ્રમાણ કેવું છે? ઓછું. જો બાળકો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ પેલા જોઈ લઈએ, પછી આના વિશે આપણે સમજવાનું છે ડિટેલમાં. આ આખું ચેપ્ટર છે એમ સમજો. આખું ચેપ્ટર આ છે. આ બધું તમે સમજી ગયા ને એટલે ચેપ્ટર પૂરું. ખૂબ નાનું ચેપ્ટર અને સરળતાથી સમજાય એવું ચેપ્ટર છે. વેપારી પ્રવૃત્તિઓને 4 વિભાગમાં વર્ગીકૃત કરેલી છે. એટલે આ છે બાળકો પહેલો વિભાગ, બીજો, ત્રીજો અને ચોથો. યાદ આમ રાખવાનું છે. વેપારી પ્રવૃત્તિઓને 4 વિભાગમાં વર્ગીકૃત કરેલું છે. પહેલું છે સરહદની દ્રષ્ટિએ, બોર્ડરની દ્રષ્ટિએ, વિતરણ એટલે ડિસ્ટ્રીબ્યુશન, વિતરણની દ્રષ્ટિએ, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ. માલ રવાના કરવો, આપણે આવો શબ્દ બોલીએ છીએ. રવાનગી એટલે મોકલવું.
રવાનગી, માલ રવાનગીની દ્રષ્ટિએ. રવાના કરો આપણે એવું બોલીએ છીએ ને, રવાના કરો. તો બાળકો વેપારી પ્રવૃત્તિઓનું વર્ગીકરણ 4 રીતે થાય. બધા વિશે ડિટેલમાં સમજવાના છીએ. સરહદની દ્રષ્ટિએ, વિસ્તારની દ્રષ્ટિએ, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ અને માલની રવાનગીની દ્રષ્ટિએ. બાળકો દરેકમાં બબ્બે પ્રકાર છે. જુઓ, યાદ રાખવા માટે બહુ સિમ્પલ છે. સરહદની દ્રષ્ટિએ 2 પ્રકાર, વિતરણની દ્રષ્ટિએ 2 પ્રકાર, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ 2 પ્રકાર અને માલની રવાનગીની દ્રષ્ટિએ 2 પ્રકાર. બાળકો સરહદની દ્રષ્ટિએ, સરહદ એટલે બોર્ડર, તો બોર્ડરમાં 2 જ હોય, ઇન્ટરનેશનલ અને નેશનલ. નેશનલ આંતરિક વેપાર અને વિદેશ વેપાર, ઇન્ટરનેશનલ ટ્રેડ. આને કહેવાય નેશનલ ટ્રેડ, ઇન્ટરનલ ટ્રેડ. આંતરિક વેપાર, વિદેશ વેપાર સરહદની દ્રષ્ટિએ. વિતરણની દ્રષ્ટિએ આવશે પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર. પ્રત્યક્ષ એટલે સીધું આવશે, આપણે ડિટેલમાં સમજીશું બાળકો. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ શાખ પર, શાખ પર એટલે ઉધાર. ઉધાર એટલે વસ્તુ ખરીદી લેવાની પણ પૈસા લેટ આપવાના, વસ્તુની સાથે આપવાના નહીં, ઉધાર શાખ પર ખરીદી. રોકડ વેપાર અને માલની રવાનગીની દ્રષ્ટિએ છે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. માલની રવાનગીની દ્રષ્ટિએ છે હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. તો બાળકો વેપાર પ્રવૃત્તિઓનું મુખ્ય 4 વિભાગમાં વર્ગીકરણ થાય છે. સરહદની દ્રષ્ટિએ, વિતરણની દ્રષ્ટિએ, નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ અને માલ રવાનગીની દ્રષ્ટિએ. સરહદની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, આંતરિક અને વિદેશ વેપાર. વિતરણની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ 2 પ્રકાર છે, શાખ પર વેપાર અને રોકડ વેપાર. અને માલની રવાનગીની દ્રષ્ટિએ હાજરનો વેપાર અને વાયદાનો વેપાર. એવી રીતે બાળકો પરોક્ષ વેપાર જે છે એના પાછા 2 પ્રકાર પડે છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. પરોક્ષ વેપાર એટલે વચ્ચે કોઈ માધ્યમ દ્વારા વેપાર કરવામાં આવતો હોય. તો 2 માધ્યમ છે, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. એટલે આમાં કેવું હોય ખબર, પેલા વેપારી આવે, ઉત્પાદક કે વેપારી. એટલે આપણે સોરી ઉત્પાદક લઈએ, ત્યાંથી માલ જથ્થાબંધ વેપારી પાસે જાય, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી અને છૂટક વેપારી પાસેથી કોની પાસે જાય? ગ્રાહકો પાસે. સમજાય છે? ઓકે, હાજરનો વેપાર અને વાયદાનો વેપાર એટલે શું, એના વિશે આપણે ડિટેલમાં બધા વિશે સમજવાના છીએ. વેઇટ એન્ડ વોચ. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં આવો એટલે એ પણ સમજાશે ધીમે ધીમે બધાનું. આ ચેપ્ટર આખું આવી ગયું આમાં. આ ચેપ્ટરમાં આપણે આટલું સમજવાનું. ઓકે, ડન. ચાલો, જો એમાંથી પહેલા આવી ગયું જથ્થાબંધ વેપાર નો અર્થ. બાળકો હોલસેલ, આવું નામ સાંભળ્યું? હોલસેલમાં ખરીદો સસ્તું પડે. હોલસેલમાં ખરીદી કરીએ ને તો સસ્તું પડે. હોલસેલ, વોલ એટલે મોટા જથ્થામાં. જથ્થાબંધ વેપાર કોને કહેવાય? જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી, વેપારી જે ઉત્પાદક, ઉત્પાદક એટલે વસ્તુનું ઉત્પાદન કરનાર વ્યક્તિઓ, પ્રોડક્શન કરનાર વ્યક્તિઓ. એટલે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે, આને મોટા જથ્થામાં એટલે એને કહેવાય હોલસેલ. હોલસેલમાં માલ ખરીદીએ. જે વેપારમાં વેપારી સીધું ઉત્પાદક પાસે, વસ્તુનું ઉત્પાદન કરતા વ્યક્તિ પાસે મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીઓને જરૂરિયાત મુજબ નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે, તેને જથ્થાબંધ વેપાર કહે છે. સિમ્પલ. હવે હોલસેલ વેપાર, જો છૂટક વેપાર માટે ઓછા નાણાંની જરૂર પડે, મૂડીની જરૂરિયાત ઓછી હોય, પણ હોલસેલ માટે મૂડીની જરૂરિયાત વધુ હોય. એટલે તમને એમ થાય સાહેબ તો આ છૂટક વેપારી સીધો ઉત્પાદક પાસે કેમ ન લઈ આવે? ઈ લઈ આવે. પણ હોલસેલ એટલે જથ્થાબંધ માલ ખરીદવા માટે પૈસા વધુ હોવા જોઈએ. તો જેની પાસે વધુ મૂડી રોકાણ કરવાની કેપેસિટી છે, એક સાથે જથ્થાબંધ માલ ખરીદી શકે. ઓકે, આમ જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જોડતી કડી છે. યાદ રાખજો, જથ્થાબંધ વેપારી છે ને એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડે છે.
આ બેની વચ્ચે જોડતી કડી કઈ છે? જથ્થાબંધ વેપારી. એનો મતલબ શું થયો? વસ્તુનું ઉત્પાદન કરનાર ઉત્પાદક પાસેથી સીધો માલ છૂટક વેપારી પાસે નથી જતો. પહેલા માલ કોની પાસે જાય છે? જથ્થાબંધ વેપારી પાસેથી. જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે જાય અને છૂટક વેપારી પાસેથી ગ્રાહક પાસે જાય. સમજાય છે? ક્લિયર થાય છે? તો આ છે વિદ્યાર્થી મિત્રો જથ્થાબંધ વેપાર. ફરીથી એની વ્યાખ્યા જુઓ કે જે વેપારમાં વેપારી ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદે છે અને છૂટક વેપારીને પહોંચાડે છે, નાના નાના જથ્થામાં માલનું વેચાણ કરે છે છૂટક વેપારીને, તેને જથ્થાબંધ વેપાર કહે છે. જથ્થાબંધ વેપારી એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. ઉદાહરણ તરીકે હમણાં એમાં કોઈ લખ્યું કે ભાઈ સર ઉત્તરાયણ આવશે એટલે લોકો જથ્થાબંધ પતંગ ખરીદી લેશે, મોટું ઇન્વેસ્ટમેન્ટ કરશે. છૂટક વેપારી ઉત્પાદક પાસે માલ ખરીદે સસ્તો પડે, પણ છૂટક વેપારી પાસે એટલો માલ ખરીદવા માટે પૈસા હોવા જોઈએ ને. જથ્થાબંધ માલ ખરીદવો એટલે વધુ માત્રામાં માલ ખરીદવો. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે. તો બાળકો જથ્થાબંધ વેપારી એટલે શું ખબર છે? સિમ્પલ વસ્તુ છે. એક સાથે ઉત્પાદક પાસેથી લંપસમ માલ ખરીદી લે અને પછી નાના નાના દુકાનદાર વેપારીને વહેંચે છે. એક સાથે લોટ્સ ઓફ લંપસમ માલ ખરીદી લેવાનો. ક્લિયર? સમજો કે મારું સ્ટેશનરીનું ગોડાઉન છે. હું શું કરું છું ખબર? ડોમ્સ કંપની પાસેથી જથ્થાબંધ સ્ટેશનરી ખરીદી લઉં છું એટલે મને બહુ સસ્તી પડે છે. પછી આ સ્ટેશનરી હું નાની નાની જે નાના નાના દુકાનદારો છે સ્ટેશનરીના, એ દુકાનદારો મારી પાસે ખરીદવા આવે અને હું વેચું છું. એ દુકાનદાર છે, છૂટક વેપારી. અને તમે વિદ્યાર્થી તરીકે દુકાનદાર પાસેથી ખરીદો છો તો તમે થઈ ગયા ગ્રાહકો. એટલે તમને વસ્તુ કોની પાસેથી મળશે? છૂટક વેપારી પાસેથી. દુકાનદારને વસ્તુ કોની પાસેથી મળશે? જથ્થાબંધ વેપારી પાસેથી. જથ્થાબંધ વેપારીને વસ્તુ કોની પાસે મળશે? ઉત્પાદક પાસેથી. બાળકો જથ્થાબંધ વેપારીની સેવાઓ જોઈએ છે. બહુ નાના નાના મુદ્દા છે, વ્યવસ્થિત સમજાશે. આ મુદ્દા પૂરા થાય એટલે આપણે ગઈકાલનો ટોપિક ફિનિશ કરશું. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવાઓ. પહેલો મુદ્દો. પહેલા તો જથ્થાબંધ વેપારીની સેવાઓ. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ રીતે સેવાઓ પૂરી પાડે? જો પહેલા હું લખ્યું જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા. આપણને ખબર છે જથ્થાબંધ વેપારી છે ને એ ઉત્પાદક અને છૂટક વેપારી આ બંનેને જોડતી કડી છે. જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારી બંનેને જોડતી કડી છે. તો જોઈએ બાળકો, મોટા જથ્થામાં વર્દી કે ઓર્ડર. બાળકો ઉત્પાદકને શું ફાયદો થાય જથ્થાબંધ વેપારી હોય તો? જથ્થાબંધ વેપારી છે ને કંપનીમાં ફેક્ટરીમાં જઈને ખૂબ મોટા પાયામાં ઓર્ડર આપે, મોટા જથ્થામાં મોટા મોટા આઈસર ને કન્ટેનર ભરી ભરીને માલ લાવે, એને જથ્થાબંધ વેપારી કહેવાય. જથ્થાબંધ વેપારી હોય ને મોટા આઈસર મોટા ટ્રક ભરીને માલ લાવે, કન્ટેનર મોટા ભરીને માલ લાવે અને પછી છૂટક વેપારીઓને ડિસ્ટ્રીબ્યુટ કરે, વચ્ચે જે વધે એનો નફો. ઓકે. તો જથ્થાબંધ વેપારી અને છૂટક વેપારીઓ પાસેથી વર્દી મેળવી ઉત્પાદકને મોટા જથ્થામાં વર્દી આપે છે. વર્દી એટલે ઓર્ડર. જો આ વર્દી શબ્દ ખાસ તમે ક્યાં સાંભળ્યો છે ખબર? જે ભાડે કાર આપતા હોય ને, ભાડેથી કાર આપતા હોય ને, એના આ શબ્દ હોય. ભાડેથી કાર કે બસ આપતા હોય ને, એટલે તમે એને પૂછો ને બસ ક્યાં છે, જો બસ ભાડેથી ગઈ હોય તો શું કે ખબર? બસ વર્દીમાં ગઈ છે. વર્દીમાં ગઈ એટલે ઓર્ડર પર ગઈ છે કોઈના કામમાં. હવે બાળકો શું થાય? જો આ એવી જોડતી કડી છે. આ લોકો શું કરે ખબર? જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી ઓર્ડર મેળવે. હવે છૂટક વેપારી એક નો હોય, હજારો હોય. તો હજારો છૂટક વેપારી પાસેથી ઓર્ડર મેળવીને એક સાથે ખૂબ મોટો ઓર્ડર કોને આપે? ખૂબ મોટો ઓર્ડર કોને આપે? ઉત્પાદકને. ક્લિયર થાય છે? ઓકે. તો મોટા જથ્થામાં વર્દી કે ઓર્ડર આપે છે. જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારીનો, હજારો છૂટક વેપારીઓનો ઓર્ડર લઈને મોટા જથ્થામાં ઉત્પાદકને સીધો ફેક્ટરીમાં ઓર્ડર આપે છે. બજારની માહિતી.
બાળકો જથ્થાબંધ વેપારી પાસેથી જ ઉત્પાદકને બજાર વિશે ખબર પડે કે બજારમાં લોકો એટલે કે ગ્રાહકોને કેવો માલ પસંદ પડે છે, ગ્રાહકો કેવી વસ્તુની રિક્વાયરમેન્ટ કરે છે, શું ગ્રાહકોને આપણી વસ્તુનો ભાવ વધુ તો નથી લાગતો ને, શું ગ્રાહકોને આપણી વસ્તુનો ભાવ ઓછો તો નથી લાગતો ને. હવે સ્વાભાવિક છે, ઉત્પાદક તો ફેક્ટરીમાં કામ કર્યા કરતા હોય ઉત્પાદનનું, એને માર્કેટની ન ખબર હોય. એને માર્કેટની ખબર કોની પાસેથી પડે? જથ્થાબંધ વેપારી પાસેથી. જથ્થાબંધ વેપારી આવીને એમ કે આ મોડલ નથી ચાલતું, નવું બનાવો. એટલે ખબર પડે કંઈક ચેન્જીસ કરવો પડશે. તો બાળકો જથ્થાબંધ વેપારી અનેક છૂટક વેપારી પાસેથી ગ્રાહકોની વસ્તુની માંગ, અભિરુચિ એટલે ગ્રાહકોને શેમાં રસ છે, ઇન્ટરેસ્ટ, પસંદગી, ગ્રાહકોની ફેશન વગેરે માહિતી મેળવી ઉત્પાદક સુધી પહોંચાડે. હવે છૂટક વેપારીને કોની પાસે ખબર પડે? ગ્રાહક પાસેથી. સમજો કપડાની દુકાન હોય તો ગ્રાહક આવીને એમ કે ભાઈ કંઈક વ્યવસ્થિત પેટર્ન લાવો ને. હવે આ વાત ગ્રાહક કોને પહોંચાડે? જથ્થાબંધ વેપારી. આ વાત જથ્થાબંધ વેપારી કોને પહોંચાડે? ઉત્પાદકને. એટલે આ જથ્થાબંધ વેપારી છે ને એ ઉત્પાદકને આ રીતે મદદ કરે. ઉત્પાદક બજારની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ થાય છે અને કેટલીક વખત માલના સંદર્ભમાં જરૂર જણાય એવા ફેરફારો પણ કરે છે. ઉત્પાદક શું થાય ખબર? જથ્થાબંધ વેપારી દ્વારા મળેલી માહિતીથી ઉત્પાદક બજારથી વાકેફ થાય, બજારની એને ખબર પડે, બજારથી વાકેફ થાય, ખબર પડે કે બજાર સાલું કેવું ચાલે છે. તો એને ખબર પડે કે આપણે સમયની સાથે થોડોક ચેન્જીસ કરવો પડે એવું લાગે તો ફેરફાર કરે છે. માલના સંગ્રહમાંથી મુક્તિ. બાળકો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં માલ ખરીદી લે અને પોતાના ગોદામમાં, ગોદામ એટલે ગોડાઉન, વખાર, સંગ્રહ કરે છે. માટે ઉત્પાદકે માલનો સંગ્રહ કરવો પડતો નથી. જો બીજો ફાયદો શું? પેલા કયો ટોપિક સમજી છે ને ખબર હોવી જોઈએ. જથ્થાબંધ વેપારીની ઉત્પાદકને સેવા, કે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ રીતે મદદરૂપ થઈ શકે? તો બાળકો જથ્થાબંધ વેપારી લોટ્સ ઓફ લમસમ એટલે ખૂબ મોટા પ્રમાણમાં માલ ખરીદે તો ઉત્પાદકને વસ્તુ કે માલનું ઉત્પાદન કર્યા પછી એને સ્ટોર કરવા માટે ગોડાઉનમાં સંગ્રહ કરવાની જરૂર પડતી નથી. આ ફાયદો થાય. વેચાણની ચિંતામાંથી મુક્તિ. જો બાળકો વેચાણની ચિંતા કોને હોય ખબર? છૂટક વેપારી. છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસે માલ લે. અને બીજી વેચાણની ચિંતા કોને? જથ્થાબંધ વેપારી. સમજો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી મોટું કન્ટેનર ભરીને માલ ખરીદી લેવું. હવે ઉત્પાદક એકદમ રિલેક્સ થઈ જાય, એકદમ ફ્રી, આ આરામ. જથ્થાબંધ વાળાએ ખરીદી લીધું, હવે જથ્થાબંધ વાળાને ટેન્શન લેવાનું વેચવું કેમ. સમજાય છે? તો વેચાણની ચિંતામાંથી ઉત્પાદકને મુક્ત કોણ કરે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખૂબ મોટા જથ્થામાં માલ ખરીદે છે. તેથી ઉત્પાદકને નાના જથ્થામાં માલના વેચાણમાંથી મુક્તિ મળે છે. હવે જથ્થાબંધ વેપારી એક માત્ર એવો છે કે જે આઈસર કન્ટેનર ભરીને માલ ખરીદી લે, તો ઉત્પાદકને છૂટું વેચાણ કરવું પડતું નથી. સમજાય છે? મૂડીની છૂટ. બાળકો જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી ખરીદી કરતા પહેલા ઘણીવાર અગાઉથી નાણાં ચૂકવે છે. જો એડવાન્સ પેમેન્ટ કરી દે, તેથી ઉત્પાદકને મૂડીની છૂટ રહે. જો આપણી વસ્તુ બહુ સારી હોય, માર્કેટમાં આપણી વસ્તુની ડિમાન્ડ હોય, તો જથ્થાબંધ વેપારી શું કરે ખબર? એડવાન્સમાં ઓર્ડર આપે અને પૈસા એડવાન્સમાં આપી દે. તો જે ઉત્પાદક છે, જે વસ્તુ બનાવનાર છે, જે વસ્તુનું ઉત્પાદન કરે છે, એને મૂડીની છૂટ મળે, એની પાસે પૈસા તાત્કાલિક આવે. જોખમમાંથી મુક્તિ. જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી માલની ખરીદી કરી ગોદામમાં સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલનો નાશ વગેરે જોખમમાંથી ઉત્પાદક મુક્ત રહે. જો સિમ્પલ સેમ ટોપિક કયો. જોખમમાંથી શેની મુક્તિ છે? જથ્થાબંધ વેપારી એક સામટો માલ ઉત્પાદક પાસેથી ખરીદી લે તો ઉત્પાદકે માલને વખાર કે ગોદામમાં રાખવો પડતો નથી. તો હવે વખારમાં કે ગોદામમાં માલ રાખશે કોણ? વિદ્યાર્થી મિત્રો, વખારમાં કે ગોદામમાં માલ રાખશે કોણ? જથ્થાબંધ વેપારી. તો જે માલ ઘટ પડશે, વજન ઓછો થાય, માલ ખરાબ થઈ જાય, બગડી જશે, માલનો નાશ થશે, એ બધું જોખમ કોને ખેડવાનું? જથ્થાબંધ વેપારી. એટલે જથ્થાબંધ વેપારી ઉત્પાદકને આ બાબતમાંથી પણ મુક્ત કરી દે છે.
ચાલો હવે છે જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. આવ્યું? જથ્થાબંધ વેપારીની બે સેવાઓ છે. ફરીથી કહી દઉં, જથ્થાબંધ વેપારીની સેવાઓ. પેલું, જથ્થાબંધ વેપારીની સેવા કોને? ઉત્પાદકને. બીજું, જથ્થાબંધ વેપારીની સેવા કોને? છૂટક વેપારી. કારણ કે જથ્થાબંધ વેપારી છે ને આવો છે. અત્યારે હું પણ એવું સમજો, હું જથ્થાબંધ વેપારી, એક બાજુ ઉત્પાદક, એક બાજુ છૂટક વેપારી. જથ્થાબંધ વેપારી ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી કડી છે. જરૂરિયાત પ્રમાણે માલ. બાળકો, જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને જ્યારે જોઈએ ત્યારે પૂરતા જથ્થામાં માલ પૂરો પાડે છે. તેથી છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવો પડતો નથી. જો છૂટક વેપારીએ માલનો સંગ્રહ કરવાની જરૂર જ નથી. જ્યારે જરૂર પડે ગોડાઉનને ઓર્ડર આપી દેવાનો, એ હોમ ડિલિવરી કરતા હોય તો, અને ન કરતા હોય તો ગોડાઉનને જઈને માલ લઈ આવવાનો. જરૂરિયાત પ્રમાણે એ જણાય એ પ્રમાણે છૂટક વેપારીને જોઈએ ત્યારે માલ પૂરો પાડે છે. શાખ પર માલ. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર, શાખ પર એટલે ઉધાર. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને ઉધાર માલનું વેચાણ કરે છે. તેથી તેઓ ઓછી મૂડીએ વધુ વેપાર કરી શકે છે. જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શાખ પર, હવે સ્વાભાવિક ઉધાર માલ મળતો હોય એટલે છૂટક વેપારી ખરીદી લે. બરોબર. પછી જેમ જેમ વેચાણ થતું જાય છૂટક વેપારીને, એમ એમ જથ્થાબંધ વેપારીને પૈસા આપતો જાય. તો ઓછી મૂડીએ વધુ વેપાર કોણ કરી શકે? છૂટક વેપારી. પણ પૈસા રોકાય કોના જાય ખબર? જથ્થાબંધ વેપારી. ક્લિયર થાય છે? સમજાય છે? જાહેરાત ખર્ચમાં ઘટાડો. બાળકો, જથ્થાબંધ વેપારીએ કરેલ જાહેરાત અને વેચાણ વૃદ્ધિના પ્રયત્નોનો લાભ છૂટક વેપારીને ઓટોમેટિક મળે છે. સમજો, વેચાણ વધારવા માટે જથ્થાબંધ વેપારીએ જાહેરાત કરી તો છૂટક વેપારીએ કરવાની જરૂર નથી. છૂટક વેપારીને ઓટોમેટિક જાહેરાતનો લાભ મળે છે. આ માટે છૂટક વેપારીના જાહેરાત ખર્ચમાં શું થાય છે? ઘટાડો. જોઈ લો, આ જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ આવી. સમજાય છે? ક્લિયર? ઓકે. ફરિયાદોનો નિકાલ. બાળકો, છૂટક વેપારીને ગ્રાહક પાસેથી મળેલ ફરિયાદ. સમજો, છૂટક વેપારી ગ્રાહકને માલ મોકલે. ગ્રાહક પાસેથી માલ અંગેની કોઈ ફરિયાદ આવે, માલ ખરાબ હોય, ક્વોલિટી ખરાબ હોય, ક્વોન્ટિટી બરાબર ન હોય, તો આ ફરિયાદ છૂટક વેપારી સીધી કોને કરે? જથ્થાબંધ વેપારી. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને, અને આ ફરિયાદનું શું આવે? નિરાકરણ. તો છૂટક વેપારી ગ્રાહકો પાસેથી મળેલ માલ અંગેની ફરિયાદો જથ્થાબંધ વેપારી મારફતે ઉત્પાદક સુધી પહોંચાડીને તેનો ઝડપી નિકાલ કરે છે. આમ જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને મદદરૂપ બને છે. કારણ કે છૂટક વેપારીને માલ વેચવામાં જે ફરિયાદ આવે છે એ ફરિયાદ સ્વીકારીને જથ્થાબંધ વેપારી ઉત્પાદક સુધી પહોંચાડે, ઉત્પાદક માલમાં જે પ્રમાણે ફેરફાર કરવો પડતો એ પ્રમાણે ફેરફાર કરે છે. જોખમમાંથી મુક્તિ. આ છેલ્લો પોઈન્ટ છે, પછી આપણે ઓલું ચેપ્ટર લઈ લઈએ. જથ્થાબંધ વેપારી માલનો સંગ્રહ કરતો હોવાથી માલમાં ઘટ, બગાડ, માલને નુકસાન, ભાવમાં વધઘટ, આ બધું જોખમ કોને રહે? જથ્થાબંધ વેપારી. છૂટક વેપારી રિલેક્સ, ઉત્પાદકે રિલેક્સ. શું કામ? જથ્થાબંધ વેપારી ઉત્પાદક પાસેથી જથ્થાબંધ માલ ખરીદીને પોતાના ગોડાઉનમાં રાખે, એટલે ઉત્પાદકને માલ સંગ્રહ કરવો પડતો નથી. જથ્થાબંધ વેપારી પોતાના ગોડાઉનમાં રાખે એટલે માલમાં જે ઘટ થાય, માલમાં ઘટ એટલે વજન ઘટે. ઉદાહરણ તરીકે, હાલો ઉદાહરણ ખાલી આપું છું. બાળક, ફ્રૂટ ખરીદો ને, ફ્રૂટ કાચું હોય ને એટલે એનું વજન વધારે હોય. જેમ જેમ એ પાકે ને એટલે એનો વજન ઘટતો જાય, એ ઘટ કહેવાય. તો વજનનું નુકસાન થાય ને. હવે ઉત્પાદક છે ને વજન પ્રમાણે વસ્તુ વેચે છે. સમજો, ઉત્પાદક વજન પ્રમાણે વસ્તુ વેચે છે. તો સમજો 25 કિલો કેરી ઉત્પાદકે 1000 રૂપિયાની વેચી, તો ઉત્પાદકને 1000 મળી ગયા. હવે આ કેરી આવી ગઈ જથ્થાબંધ વેપારી પાસે. જથ્થાબંધ વેપારીના ગોડાઉનમાં કેરી પાકવા માંડી. તો રાઈપ ફ્રૂટ એટલે પાકેલું ફ્રૂટ હોય એનું વજન કાચી કેરી કરતા ઓછો હોય, તો 25 કિલો ને બદલે થઈ ગયો 23 કિલો, 2 કિલો વજન ઘટી ગયો.
તો 2 કિલોનું નુકસાન જાય એમ. તો અથવા માલનો બગાડ થાય, માલને નુકસાન થાય, ભાવમાં વધઘટ થાય, આવા જોખમમાંથી મુક્તિ મળે છે છૂટક વેપારી. ક્લિયર? માર્ગદર્શન. જથ્થાબંધ વેપારી પોતાના જ્ઞાન અને અનુભવનો લાભ છૂટક વેપારીને આપે ને માલનો ભાવ, તેનો ઉપયોગ અને વેચાણ અંગે પણ માર્ગદર્શન આપે. છૂટક વેપારીને બીજો ફાયદો શું? હવે જથ્થાબંધ વેપારી તો મોટા પાયે ધંધો કરે છે, તો કેવી રીતે વસ્તુ વેચી શકાય, કેવી કેવી સ્કીમ રાખી શકાય, બરોબર, કેવા ડિસ્કાઉન્ટની ઓફર રાખી શકાય, આવું ઘણું બધું માર્ગદર્શન છૂટક વેપારીને આપતા હોય છે. ઓકે, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે શું જોયું બાળકો? જથ્થાબંધ વેપારીની સેવાઓ. પહેલા તો આપણે જોયું આંતરિક વેપારનો અર્થ, પછી જથ્થાબંધ વેપારીની સેવાઓ. પહેલી સેવા જથ્થાબંધ વેપારી કોને આવે છે? તો જથ્થાબંધ વેપારી ઉત્પાદકને સેવાઓ. અને બીજું જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. ચાલો, ક્લિયર થાય છે એવરીબડી? હા, આ વસ્તુ યસ, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય અને પાકું કરી વ્યવસ્થિત લખવું. ઓકે, મુદ્દા પાડીને, મુદ્દા બહુ શોર્ટમાં છે ને હાલો, એવો કોઈ નિયમ નથી કે આમાં મુદ્દામાં લીટી લખીને લીટીએ લીટી છાપવી પડે. 3 માર્ક્સમાં પૂછાય. હા, અને તમે તમારી મૌલિક ભાષામાં સમજાવી શકો. જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ રીતે સહાયક છે અને જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ રીતે સહાયક સેવાઓ પૂરી પાડે છે. ઓકે, હવે આપણે ઓલો પોઈન્ટ લઈ લઈએ, હે ને? ઓકે, બાળકો ગઈકાલે આપણે અહીંયા અટકા હતા, વેપારી બેંકો. ઓકે, અને ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી જોઈતી હોય તો વ્યાપારી બેંકોની જરૂરિયાત ઊભી થાય. અને વ્યાપારી બેંકોનું દેશમાં ખૂબ મોટું યોગદાન હોય છે. આપણે ગઈકાલે વાત કરી. વ્યાપારી બેંકોનો મુખ્ય ધંધો હું ખબર? જાહેર જનતા પાસેથી થાપણો સ્વીકારી પછી એ પૈસાનું લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ દ્વારા ધિરાણ કરે. પૈસાનું ધિરાણ કરે પબ્લિકને. અને પહેલાય મેં તમને સમજાવ્યું છે કે ધિરાણ કરે એટલે બોલો, પબ્લિકને વધુ ટકાવારી એ પૈસા આપે, બરોબર, સોરી, પબ્લિક પાસેથી ઓછી ટકાવારી એ પૈસા લે અને જરૂરિયાતમંદોને લોન, કેશ ક્રેડિટ નો ઓવરડ્રાફ્ટ વધુ ટકાવારી આપે ને વચ્ચે જે વધે એનો શું કહેવાય? નફો. પછી હવે આપણે આ ત્રણેય વિશે વાત કરવાના હતા. લોન, કેશ ક્રેડિટ અને બેંક ઓવરડ્રાફ્ટ. જો લોન, વ્યાપારી બેંકો દ્વારા લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને કેમ થાય છે? ઓકે, વ્યાપારી બેંકો લોન દ્વારા ધંધાદારી સંસ્થાઓને ધિરાણ આપે છે. ધંધાદારી સંસ્થાઓ એટલે વેપારીઓ, ઉદ્યોગ સાહસિકો અને ધંધાર્થીઓ, જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે. નીતિ નિયમો એટલે વ્યાજનો દર. નીતિ નિયમોમાં શું હોય ખબર? વ્યાજનો દર, મુદ્દત, લોનની મુદ્દત એ હોય ને સમયગાળો. અનિશ્ચિત અચોક્કસ સમય માટે લોન નથી હોતી, અમુક ચોક્કસ સમય ફિક્સ હોય છે. તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત કેવી છે? દરેક ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત જુદી જુદી હોય. એટલે બધાને એક સરખી લોનની જરૂર એવું જરૂરી નથી. નાણાં પરત કરવાની શક્તિ, કે ધંધાકીય એકમ લોન લીધા પછી કેટલા સમયમાં નાણાં પરત કરવાની કેપેસિટી ધરાવે છે. પાછલા વર્ષના વાર્ષિક હિસાબો, એટલે પાછલા વર્ષના એના ધંધાકીય એકમના હિસાબો ચેક કરવામાં આવશે ખાસ. જો પાછલા વર્ષમાં ધંધાકીય એકમનો નફો દેખાતો હોય તો લોન આપવાનું મન થાય. ખબર પડે કે ધંધામાં ગયા વર્ષે ખોટ ગઈ તે લોન આપતા 10 વાર વિચારવું પડે, આ બૂચ મારશે તો. સમજાય છે? હે,
તો ધંધાની નફાકારકતા એટલે ધંધાની નફો કમાવાની શક્તિ વગેરેની યોગ્ય ચકાસણી કરીને વ્યાપારી બેંકો લોન આપતી હોય છે, એમને લોન આપતી નથી. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરે રાખે. જોઈ લ્યો, તમારે સિમ્પલ હાઉસિંગ લોન લેવી હોય ઘર માટે, તો બાળકો ઘર માટે તમે લોન લ્યો ને એટલે ઘરનો જે ઓરિજિનલ દસ્તાવેજ હોય ને એ બેંક ગીરવે રાખે. જ્યાં સુધી તમે લોન ન ભરો ત્યાં સુધી ઓરિજિનલ દસ્તાવેજ આપે નહીં. આ નિયમ છે. તો લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરો રાખે છે. મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે. એ ભાઈ કહેવાનું ન હોય, ભાઈ લોન લીધી હોય વ્યાજ તો ચૂકવવું જ પડે, પણ બેંક દ્વારા જે નક્કી કરેલ દર હોય ને એ દરે વ્યાજ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એક સાથે પરત કરી શકાય. આપણને ખબર છે ઘણા બધા હવે અત્યારનો સમય એવો થઈ ગયો ને લોન વિનાનું લગભગ કોઈ ઘર હશે. બાકી દરેક ઘરમાં કોઈને ઘરની લોન હશે, કોઈને ધંધાની લોન હશે, કોઈને મશીનની લોન હશે. તો એ લોનના ક્યાં તો હપ્તાથી ભરો અથવા તો એક સાથે પરત કરી શકો એવી સુવિધા બેંક આપે છે. સીસી ટૂંકા ગાળા માટે જ્યારે પૈસાની જરૂર હોય અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવી હોય ત્યારે બેંક કેશ ક્રેડિટ સ્વરૂપે પૈસા આપે છે. બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર, માલ સ્ટોક પર એટલે ધંધામાં જે માલ ભરેલો હોય ને, ધંધામાં જે માલનો સ્ટોક ભરેલો હોય ને બાળકો, એ માલના સ્ટોકના વેલ્યુએશન પર, એટલે માલના સ્ટોકની કિંમત અંદાજિત નક્કી થાય અને સ્ટોકની કિંમત પર લોન આપવામાં આવે ને કેશ ક્રેડિટ કહેવાય. લોન લેવાથી ફાયદો એ થાય કે આપણી પાસે હાલ સમજો મારી પાસે ધંધા કરવાનું માઇન્ડ છે, દિમાગ છે, ધંધોય છે, સારી ધંધો કરવાની લાઈન પણ છે, પૈસા નથી. તો આવા સંજોગોમાં બેંક પાસે લોન લેવાની, લોનના રૂપિયા ધંધો કરવાનો, ધંધો કરીને સારો એવો નફો કમાઈને વ્યાજે ભરવાનું અને સમય પહેલા લોને ભરવાની. સમજણ? આ લોનનો ફાયદો. હા, ઓવરડ્રાફ્ટનો સમય લિમિટેડ કરી દેવામાં આવે તો એને કેશ ક્રેડિટ કહેવાય. જે રકમ પર મંજૂર કરે એને કેશ ક્રેડિટ કહેવાય. મતલબ માલ સ્ટોક કે ધંધાની અંગત મિલકતોની જે જામીનગીરીઓ છે એ રકમ પર કેશ ક્રેડિટ આપવામાં આવે છે. ધંધાદારી એકમ જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું. ચાલો, કોઈ ધંધાકીય એકમે બેંકમાંથી કેશ ક્રેડિટ લીધી તો આ કેશ ક્રેડિટ 3 મહિનાની, 6 મહિનાની, 3 વર્ષની, 2 વર્ષની જેટલા સમય માટે લીધી હોય એટલા સમય માટે બેંક દ્વારા નિર્ધારિત કરેલ વ્યાજનો દર હોય એટલું વ્યાજ ચૂકવવું પડે છે. ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ એટલે મેં તમને બહુ ડિટેલમાં શીખવું કે આપણી ચાલુ ખાતેદારને આ સુવિધા મળે છે. ડન? ખાતામાં હોય એના કરતા વધુ રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા કામ કરે છે. બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતા નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે એને બેંક ઓવરડ્રાફ્ટ. સિમ્પલ ભાષામાં તમારા ચાલુ ખાતામાં જે રોકડ શિલ્લક હોય, બેંક શિલ્લક હોય, હા, આ સુવિધા માત્ર ને માત્ર ચાલુ ખાતેદારને જ મળે. તો ચાલુ ખાતામાં જે બેંક શિલ્લક હોય એ બેંક શિલ્લકમાં નક્કી કરેલી મર્યાદા કરતા વધુ રકમ ઉપાડવાની સગવડ આપે ને કે બેંક ઓવરડ્રાફ્ટ. એનો મતલબ સમજો, મારે એક ખરીદ વેચાણનો વ્યવહાર કરવો છે, બરોબર? કોઈ વ્યક્તિ પાસેથી મારે માલ ખરીદવો છે, 5 લાખનો માલ ખરીદવો છે, મારે એને આપવાનો છે ચેક. થયું એવું કે મારા ખાતામાં 4 લાખ રૂપિયા છે, જો હું આજે 5 લાખ ન ભરું તો મારી ડીલ થઈ જાય કેન્સલ ને મને આવો સારો માલ પાછો મળે નહીં. તો બેંકમાં હું ચાલુ ખાતું ધરાવું છું, બેંકને રિક્વેસ્ટ કરી અથવા બેંકમાં મારી મર્યાદા જ હતી કે હું 1.5 લાખ સુધી બેંક ઓવરડ્રાફ્ટ ઉપાડી શકું. બેંક ઓવરડ્રાફ્ટ એટલે ટૂંકા ગાળા માટેની લીધેલી લોન. તો મેં બેંકમાં અરજી નાખીને સીધા 5 લાખ ટ્રાન્સફર મારી દીધા. તો 1 લાખ વધારાના મને કોણે આપ્યા? બેંકે. એ પૈસા મારા નથી, મારા તો 4 લાખ જ હતા. વધારાના 1 લાખ રૂપિયા જે બેંકે આપ્યા ને
જ્યાં સુધી હું નહીં ચૂકવું ત્યાં સુધી મારે એના પર શું આપવાનું? વ્યાજ સહિત રકમ પરત કરવાની હોય છે. વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. વેપાર જો એવું લખ્યું અંગત શાખ એટલે પોતાની શાખ, પ્રતિષ્ઠા, ઇજ્જત, માન સન્માન માર્કેટમાં સારું હોય ને તો પોતાની ઇજ્જત પર લોન મેળવી શકે. ઘણા એવા વ્યક્તિઓ જેનું માર્કેટમાં બહુ સારું નામ હોય, સેવાભાવી સંસ્થાના કોઈ સારા એવા લીડર હોય તો માર્કેટમાં બહુ સારું નામ હોય, તો આવા વ્યક્તિના નામ પર લોકો લોન આપતા હોય. ઓકે, અથવા નામ મતલબ ઓળખાણ બહુ સારી ન હોય, બેંક ન ઓળખતી હોય, તો પછી કાંઈક વસ્તુ જામીનગીરી આપીને પણ તમે ઓવરડ્રાફ્ટ મેળવી શકો છો. ચાલુ ખાતેદારને મર્યાદા પ્રમાણે તો ઓવરડ્રાફ્ટ મળતો જ હોય છે. અને આમાં પણ સિમ્પલ છે કે જ્યાં સુધી તમે પૈસા નથી ભરતા ત્યાં સુધી નક્કી કરેલા દરે વ્યાજ ચૂકવવું પડતું હોય છે. ક્લિયર? ઓકે, ડન. હવે આવે છે બાળકો વેપારી શાખ, એને કહેવાય ટ્રેડ ક્રેડિટ. તો ધંધાના લેણદારો. હવે હાલો ધંધો કરતા હોય તો આપણે વસ્તુનું ઉત્પાદન કરવા કાચો માલ ખરીદવો પડે ને. ઓકે, તો જો ધંધાકીય એકમોને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે. શું લખ્યું? ધંધાકીય એકમને કાચા માલની, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની જરૂર હોય. આવા સંજોગોમાં ધંધાકીય એકમ શું કરે? ઉત્પાદકો કે મોટા વેપારીઓ પાસેથી અમુક સમયની શાખ પર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરે. શાખ પર એટલે ઉધાર ખરીદી. હમણાં આપણે કેમ ઓલા ચેપ્ટરમાં 9મા ચેપ્ટર એમ સીધું જથ્થાબંધ વેપારી શું કરે ખબર? ઉત્પાદક પાસેથી માલ ઉધાર ખરીદી લાવે. એવું શક્ય બને, ઉધાર આપે આપણી શાક સારી હોય તો બાળકો આપણે વધારે પડતા પૈસા રોકવા પડતા નથી. હવે ઉધાર માલ ખરીદીએ તો શું થાય? હવે આપણે ધીમે ધીમે છૂટક વેપારીને વેચતા જશું, એની પાસેથી પૈસા મળતા જશે અને જથ્થાબંધ ઉત્પાદકને આપતા જશું. સમજાય છે? તો બાળકો આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા શાખ પર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. તો આ જે ઉત્પાદકો છે ને એ સીધા તમને પૈસા નહીં આપે, પણ માલ ઉધાર આપશે તો એ પૈસા જ આપ્યા કહેવાય. આજે આ 200 રૂપિયાની પેન હું તમને ઉધાર આપું, મહિના દી પછી પૈસા આપજે, તો એ મેં પૈસા જ આપ્યા કે. એક તો વસ્તુ મેં આપી, આમાં પૈસાનું રોકાણ મારું થયું છે. સમજાય છે? એને પરોક્ષ જરૂરિયાત સંતોષી કહેવાય. મૂડીની પરોક્ષ જરૂરિયાત. કોની જરૂરિયાત સંતોષી? વેપારી. કોણે સંતોષી? ઉત્પાદક. સમજાય છે? ચાલો, પછી આવે છે બાળકો છેલ્લો પોઈન્ટ છે આંતર કંપની થાપણો. આંતર કંપની થાપણો એટલે શું? આંતર કંપની એટલે કંપની વચ્ચે. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે ને એને આંતર કંપની થાપણ કહેવાય. સ્વાભાવિક છે બાળકો, મુકેશભાઈ અંબાણીના વ્યવહાય કરોડપતિ છે, તો મુકેશભાઈ અંબાણીની રિલાયન્સ કંપનીને કેટલીક વાર મૂડીની જરૂરિયાત હોય, પૈસાની જરૂરિયાત હોય, તો એના વ્યવહાયની કંપની પાસેથી લઈ શકે ને, હે ને? તો કહેવાનો મારો એવી રીતે મુકેશભાઈ અંબાણીને ટાટા ગ્રુપ સાથે સારી મિત્રતા હોય, અદાણી ગ્રુપ સાથે સારી મિત્રતા હોય, ટાટા બિરલા સાથે સારી મિત્રતા હોય, તો કંપનીને જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે એક કંપની બીજી કંપનીની નાણાંની જરૂરિયાત પૂરી પાડે ત્યારે એને આંતર કંપની થાપણ કહેવાય. એક કંપની બીજી કંપનીને નાણાકીય થાપણ પૂરી પાડે. મોટા ભાગે આવા વ્યવહારો શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચે અને એક જ જૂથ દ્વારા સંચાલિત જુદી જુદી કંપનીઓ વચ્ચે ઉદ્ભવ. બાળકો મોટા ભાગે આવા વ્યવહારો છે ને આમાં થાય. જો શાસક કંપની એટલે મુખ્ય કંપની, જો આ ટાટા એ મુખ્ય શાસક કંપની છે, બરોબર. પછી એની નીચે આ બધી ગૌણ કંપની, આ બધી ટાટાની અલગ અલગ કંપની છે. અને બાળકો આ TCS છે ને, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, એનો આઈપીઓ હમણાં જ ખુલ્યો થોડા સમયમાં. 500 રૂપિયાનો શેરનો આઈપીઓ ભરાણો તો અંદાજે 1250 કે 1300 રૂપિયા. એટલે જેનો આઈપીઓ લાગી ગયો એ બધાના પૈસા સીધા ડબલ થઈ ગયા. આટલી પ્રતિષ્ઠિત કંપની છે. તો કેટલીક વાર આમાં જો ટાટા મોટર્સ છે, પછી ટાટા કોફી છે, તો ટાટા કોફીને પૈસાની જરૂર પડે ટાટા મોટર્સ પાસેથી માંગી શકે. આને કહેવાય આંતર કંપની થાપણ. સમજાય છે? મેન ટાટા કંપની પણ એની અલગ અલગ બ્રાન્ચ જો
આ લેન્ડ રોવર એની કંપની છે, કાર આવે ને. જેગવાર ટાટાની છે. ટાઇટન વોચ આવે છે ટાટાની. ટાટા પાવર, ટાટા કોફી, ટાટા મોટર્સ, વોલ્ટાસ નું જે એસી આવે છે. ક્લિયર છે? ઓકે. તો અંદરો અંદર કંપનીને થાપણો પૂરી પાડે છે. વ્યાજનો દર અને મુદ્દત કરાર દ્વારા નક્કી થાય છે. અંદરો અંદર કંપની હોય પણ હિસાબો બધી કંપનીના અલગ અલગ લખાતા હોય, એટલે એકબીજા થાપણ આપે તો એકબીજા વ્યાજનો દર અને મુદ્દત પણ નક્કી કરી દેતા હોય છે, સમયગાળો. અન્ય પ્રાપ્તિ સ્થાનો કરતા સરળતાથી ધિરાણ મળી રહે છે. ઓકે. હેત આઈપીઓ એટલે ઇનિશિયલ પબ્લિક ઓફર, શેર બહાર પાડવા માટે સૌથી પહેલા શેર બહાર પાડતા હોય ને ત્યારે. પણ આના વિશે હું તમને ડિટેલમાં સમજાવીશ 12માં. હા, ઓકે. હા, ચાલો બાળકો, હવે આ તફાવત તમારે જાતે કરવાનો છે, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ, કારણ કે આખા ચેપ્ટરમાં આપણે આના વિશે જ વાત કરી છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 9મા ચેપ્ટરમાં કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરથી. 8મું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ફરીથી મળશું. આવજો, બાય બાય, ટેક કેર, સી યુ, જય હિન્દ, ભારત માતા કી જય.